સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અમીરગઢમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાને અંકુશમાં લાવવા માટે મેદાને ઉતરેલા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગણતરીના કલાકોમાં ઝડપાયા લૂંટના આરોપી। જિલ્લા પોલીસ વડાની કામગીરીથી પ્રભાવિત થઈ સ્થાનિકોએ જિલ્લા પોલીસ વડાનો આભાર માની કર્યું સન્માન। રવિ સિઝનના વાવેતર બાદ યુરિયા ખાતરની સર્જાયેલી ઘટથી કાંકરેજ તાલુકાના ખેડૂતો ચિંતિત। સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતરની ઘટ દૂર કરવા કરી માંગ। દેશનું પ્રથમ સોલાર ગામ બન્યું સરહદી વિસ્તારમાં આવેલું મસાલી ગામ। 1 કરોડ 16 લાખના ખર્ચે ગામના કુલ 119 ઘર ઉપર સોલાર રૂફટોપની 100% કામગીરી પૂર્ણ કરાઈ। मेरा सपना साइकिल पे शिव यात्रा थकी 4 धाम 12 ज्योतिर्लिंगनी 210 દિવસની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો પોલીસ કર્મી સંજય ગૌસ્વામી। ગુજરાત સરકારના ગૃહમંત્રીએ કર્યું સન્માન। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં અમીરગઢ ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઊભા થયા હતા અને કથળતી જતી કાયદો અને વ્યવસ્થાને પગલે લૂંટ, ચોરી અને મારામારીની ઘટનાઓ વધી ગઈ હતી। તાજેતરમાં જ અમીરગઢમાં વેપારીને માર મારીને લૂંટ કરવાની ઘટના બનતા અમીરગઢ વેપારી મંડળ દ્વારા સમગ્ર અમીરગઢમાં બંધ પાળવામાં આવ્યો હતો। ત્યારે આવા અસામાજિક તત્વોને યોગ્ય નશ્યત આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ખુદ કમાન સંભાળી હતી અને આ ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમીરગઢ પોલીસ અને રેલવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ, હ્યુમન રિસોર્સની મદદ લઈને એસઓજી તથા એલસીબી પોલીસની મદદથી ગણતરીના જ કલાકોમાં આરોપીઓને દબોચી લીધા છે। જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલી આ કામગીરીના પગલે અમીરગઢના વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લા પોલીસ વડાની આટલી ઝડપી કામગીરીના પગલે અમીરગઢ ખાતે વેપારીઓએ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે જ ફુલાર પહેરાવી સન્માન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમીરગઢ પોલીસ ચોકી માટે અલગથી એએસઆઈ અને કોન્સ્ટેબલની સાથે જીઆરડીના જવાનો મૂકવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલ સમાચારની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ હંમેશા આગળ રહે છે। આજે બીકે ન્યૂઝ ચેનલના યુવા સંપાદક હરેશભાઈ ઠાકોરના જન્મદિવસની ઉજવણી જડિયા 4 આંગણવાડીના બાળકો માટે યાદગાર બની ગઈ છે। મુખ્યત્વે આંગણવાડી કેન્દ્ર ઉપર ગરીબ બાળકો આવતા હોય છે। આવા કુમળા બાળકોની મદદ અને સેવા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આમ તો મોટાભાગે જન્મદિવસની ઉજવણી દેખાદેખી કરી ઉજવાય છે, પરંતુ આજે હરેશભાઈના જન્મદિવસની ઉજવણી સાર્થક બને તે માટે જડિયા ગામ ખાતે આવેલ આંગણવાડી 4 કેન્દ્રમાં બાળકો માટે ભેટ સાથે ઉજવણી થઈ હતી। સેવાના સુંદર આયોજનમાં જડિયા દૂધ મંડળીના ઉત્સાહી અને સેવાભાવી આગેવાન મહેન્દ્રસિંહ સોલંકીની હાજરીમાં નાના ભૂલકાઓને સ્વેટરની સાથે સેન્ડલ અને બિસ્કિટ આપી શુભ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં બાળકોને રંગબેરંગી સ્વેટર સાથે સેન્ડલ મળતા બાળકો આનંદમાં આવી ગયા હતા। જો સમાજના દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસની ઉજવણી કે પછી શુભ કાર્ય આવા માસૂમ બાળકોની મદદ સાથે કરે તો જરૂરી સમયે જરૂરી સેવા થકી બાળકોને હૂંફ મળે તેમ છે। ધાનેરા એસીડીએસ વિભાગમાંથી આવેલા શૈલેષભાઈએ હરેશભાઈ ઠાકોરના જન્મદિવસને સાર્થક માન્યો છે। આજરોજ બીકે ન્યૂઝ ચેનલના સંપાદક હરેશભાઈ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ચડિયા 4 કેન્દ્રના આંગણવાડીના બાળકોને સ્વેટર, સેન્ડલ અને બિસ્કિટ આપી એમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ શુભ કાર્યમાં જડિયા દૂધ મંડળીના મંત્રી પણ હાજર રહેલા હતા
અને જે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા ત્યારે તમામ જે બાળકો હતા એ ખૂબ એમને ખુશ થયેલ હતા. આવી રીતે બધા લોકો જો પોતાના જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કે ચપ્પલ આપીને જો ઉજવણી કરવામાં આવે તો જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર પણ મળી રહે. બનાસકાંઠા જિલ્લામાં લોકજાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું માનવતા ગ્રુપ સરહદી વિસ્તારમાં જોવા મળતા નિસહાય બિનવારસી લોકોની હંમેશા મદદ કરતું હોય છે અને પરિવારની ભાળ મળે તો ભારતનો કોઈ પણ રાજ્ય ન હોય તો ઘર સુધી પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવતું હોય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા ભાભરમાં 3 દિવસથી જાહેર રસ્તા ઉપર સૂતો નવયુવાન મહેશભાઈ ઠક્કરને નજરે પડતા માનવતા ગ્રુપ ભાભરને જાણ કરતા માનવતા ગ્રુપ ભાભરની ટીમ સ્થળ ઉપર જઈને આ યુવાનને પત્રકાર મહેશભાઈ ઠક્કરના ઘરે લઈને સ્નાન કરાવી સાફ સુથરા કર્યા હતા. યુવાનની પૂછપરછ કરતા યુવાન બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ પરિવારનો કોઈ સંપર્ક ન થઈ શકતા આ યુવાનને અત્યારે ઉમતા ખાતે આવેલા અપના ઘર આશ્રમમાં મોકલી આપવામાં આવ્યો છે. ડીસામાં વર્ષ 1999માં સ્થપાયેલી સોમનાથ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતાં ડીસા ખાતે મંડળીની સ્થાપનાના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. માત્ર 50 સભ્યોથી શરૂ થયેલી આ મંડળી અનેક મંદીઓમાં પણ અડીખમ ટકી રહી અત્યારે આ મંડળીમાં 1200 જેટલા સભાસદો જોડાઈ ગયા છે. એક સમયે વૈશ્વિક મંદી અને બટાટાની મંદીમાં ઘણી કોઓપરેટિવ સોસાયટી પણ થાકી ગઈ હતી. તે સમયે પણ સોમનાથ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ પોતાની પ્રગતિનો વેગ જાળવી રાખ્યો હતો. ત્યારે આ મંડળીની સ્થાપનાના 50 વર્ષ પૂરા થતાં મંડળી દ્વારા ડીસાના ખાનગી પાર્ટી પ્લોટમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાજલ ઓઝાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. બધા ભેગા થઈ જાય. ઘરની અંદર સામ સામે તલવારો ખેંચી હોય પતિ પત્નીએ અને બહાર જોડે નીકળે, ગાડીમાં બેઠા હોય, એક જણ આમ જોતું હોય, એક આમ જોતું હોય, ત્યાં પહોંચે ને એટલે કે તમારી પ્લેટ ભરી દો. પાછા જતી વખતે એક આમ જુએ ને એક આમ જુએ, ઘેર પહોંચી જાય. ઓશીકું લઈને જુદા રૂમમાં જતા રહે. આવશે તો ગળાએ મનાવવા. આપણે બધાનું એવું છે. મને આ સહકાર શબ્દ બહુ ગમે છે. સહકાર. એમાં કોઈ પણ મંડળી 25 વર્ષ ત્યારે જ પૂરા કરે જ્યારે બધા એમાં સભ્યો, ડિરેક્ટર્સ, ચેરપર્સન જે બી હોય બધા સમજદાર હોય. ઈગો પ્રોબ્લેમ ના કરે રોજ સવાર ઉઠીને કે આણે પ્રસ્તાવ મૂક્યો એટલે આપણે તોડી પાડવાનો. એક મૂકે બીજો તોડી પાડે તો આવી મંડળી કોઈ દિવસ 25 વર્ષ પૂરા કરે ના કરે. એટલે સૌથી પહેલા તો બધા સમજદારીથી સાથે રહ્યા. પરિવારમાં પણ આ બહુ જ જરૂરી છે. બહારના લોકો ક્યારે આપણા પર હાવી થઈ જાય કે આપણે ક્યારે કોઈની સામે હારી જઈએ જ્યારે આપણે અંદર અંદર જ તિરાડો. તમે વિચારી જુઓ કે તમારી દિવાલોમાં તિરાડો, એનો ઉપર તમે પ્લાસ્ટર કરીને રંગ રોગાન કરી નાખ્યો, એ ઘર મજબૂત કહેવાય? ના કહેવાય. ભલે બહારથી પ્લાસ્ટર ઉખડેલું હોય પણ દિવાલો મજબૂત હોવી જોઈએ તો એને ઘર કહેવાય. આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે ઝીણી ઝીણી તિરાડો આપણને દેખાતી નથી મોટી થઈ જાય ત્યાં સુધી. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ, સાહેબે સરસ વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરજો, પણ સ્ટ્રેસ થાય છે કેમ? આપણે તો એના મૂળમાં જઈએ. માથું દુખે છે, પેટમાં દુખે છે, ઉલટી થાય છે તો ક્યાં બગાડ છે શરીરમાં એ પહેલા શોધી કાઢીએ. તો સ્ટ્રેસ એટલા માટે થાય છે કારણ કે આપણે બધા અંદર અંદર એકબીજાની મદદ કરવાની, એકબીજાની સાથે સમજદારી દેખાડવાનું, એકબીજાની સાથે સહકાર કરવાનું ટાળી દઈએ છીએ. મને તકલીફ પડશે તો કોઈ નહીં ઊભું રહે એવો ભય ક્યારે લાગે? જ્યારે કોઈને તકલીફ પડી હોય ત્યારે આપણે ઊભા ના રહ્યા હોય. જે સોમનાથ મંડળીની 1999 સ્થાપના થઈ અને 2004 જ્યારે 25 વર્ષ પૂરા કરી રહ્યા છે તેની નિમિત્તે આજે રજત મહોત્સવની આયોજન કરેલ હતું. બહોળી સંખ્યામાં સભાસદો આવ્યા. અમારા આજના સમારંભના મુખ્ય યજમાન મહેમાન હતા શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, તેમજ અહીંયા જે મોટિવેશનલ સ્પીકર તરીકે જે સભાસદોમાં સારો ફેમિલી વિશે સંદેશ જાય તેવા કાજલબેન ઓઝા અને બનાસ બેંકના ચેરમેન તેમજ ડિરેક્ટર શ્રી જીગરભાઈ દેસાઈ પણ હાજર રહ્યા. અને આપ સર્વેનો આપના થકી આપ દરેક સભાસદોનો આભાર માનું છું કે આપ જે મંડળીની 25 વર્ષની પ્રગતિ થઈ છે તે આવનાર વર્ષોમાં એનાથી પણ ડબલ 3 ગણી પ્રગતિ થાય તેવી આપના દ્વારા શુભેચ્છા પાઠવું છું. થરાદ તાલુકાના નાગલા ગામના પુલ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.
સ્થાનિક લોકો દ્વારા થરાદ નગરપાલિકાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાં યુવકની લાશ બહાર કાઢી હતી. ઘટનાના પગલે કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવક કોણ છે તેની તપાસ પોલીસે હાથ ધરી હતી. મહત્વની વાત તો એ છે કે કેનાલમાં મળી આવેલા યુવકની લાશને તાર સાથે પથ્થરથી બાંધેલી હાલતમાં મળી આવી હોવાથી આ ઘટનાને લઈ રહસ્ય વધુ ગુંચવાયું છે. લાશને જે રીતે બાંધવામાં આવી છે તે જોતા પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા ન કહેવાય, ત્યારે શું આ યુવકની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે રેડ દરમિયાન કાંકરેજ તાલુકાના નસરતપુરા ગામના સતીશકુમાર રમેશભાઈ ચૌધરીના મોબાઈલ ફોનમાં ઓનલાઈન betflash.com હોમ લિંક દ્વારા ઓનલાઈન ક્રિકેટ મેચનો હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયો હતો. આ સાઇટની આઈડી આપનાર શ્રીજી ઓનલાઈન છે, જ્યારે દિનેશભાઈ દવે, હરેશ સુથાર, હિતેશ સિસોડિયા, જગદીશ રાજગોર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ લોકોની શોધખોળ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. રવિ સિઝનના વાવેતર બાદ યુરિયા ખાતરની સર્જાયેલી ઘટથી કાંકરેજ તાલુકાના ખેડૂતો ચિંતિત. સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતરની ઘટ દૂર કરવા કરી માંગ. દેશનું પ્રથમ સોલાર ગામ બન્યું સરહદી વિસ્તારમાં આવેલું મસાલી ગામ. 1 કરોડ 16 લાખના ખર્ચે ગામના કુલ 119 ઘર ઉપર સોલાર રૂફટોપની 100% કામગીરી પૂર્ણ કરાઈ. मेरा सपना साइकिल पे शिव यात्रा थकी 4 धाम 12 ज्योतिर्लिंगની 210 દિવસની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો પોલીસ કર્મી સંજય ગૌસ્વામી. ગુજરાત સરકારના ગૃહમંત્રીએ કર્યું સન્માન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં એગ્રો સેન્ટરમાં યુરિયા ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી. આજે વહેલી સવારથી જ ખેડૂતો લાઈનો લગાવી ખાતર લેવા ગયા હતા. ખાતરની અછતના પગલે ખેડૂતોને છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે. મોટી સંખ્યામાં ખાતર લેવા માટે આવી રહેલા ખેડૂતો કડકડતી ઠંડીમાં 4 કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે. એગ્રો સેન્ટરમાં આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટ દ્વારા વ્યક્તિ દીઠ 1 યુરિયા ખાતરની થેલી મળતા ખેડૂતના વાવેતર માટે ખાતરની મોટી ઘટ સર્જાઈ રહી છે, જેને લઈ ખેડૂતો સરકાર સમક્ષ યુરિયા ખાતરની અછત દૂર કરવા માંગ કરી રહ્યા છે. હું દુગરાહાલનો વતની છું
પછી ખાતર લેવા જેલો છું સવારથી 7 વાગે ખડો લાઈનમાં છો છું 200-300 જણાની લાઈન છે એમાં એક થેલી આલે છે એમાં અમને કોઈ મળવાની અનુભવ નહીં હે અમારાથી ઊભું રહેવાતું નહીં અને અમે 7 વાગ્યાથી ઊભા છે હવે તો સાચા ઊભા રહી ને 2 દાડેથી ઊભા રહે ખાતર મળતું બરાબર અમારે હવે ખેતીએ કરીએ એટલે અમારે શી રીતનું પાલન કરવાનું હવે માલનો જુધારો કરવો કે ખેતીનો જુધારો કરવો ખેતરમાં મળે ખાતર નહીં બરાબર તો શું કરવાનું અમારે એક થેલી મળે તો એક થેલીમાં તો 10 દાડા તો ઊભા થઈ રહેવું પડે એવું થાય ઊભી થયેલું કોઈ લાઈન દાડેથી ધક્કા ખાના હતા લાઈનમાં હું ઊભો છું બરાબર અત્યારે હાલે બોલો આ ખેડૂત ટાઈમ દાડેથી હેરાન થાય છે ખાતર બાતર મળતું નથી ઊંચા અંતર સાથે ઊભા થઈ રહ્યા છે લાઈનમાં થઈ રહ્યા છે પણ ખાતર ક્યાંય આવતું નથી પછી શું કરવાનું ખેડૂતને તો બંધ કરો ને ચાલુ રાખો હા પછી તો ગુજરાતના બધા મેલી ઘરે આવતા રહે તો બહાર લાઈનમાં કરે તોય નહીં મળતું હવે ભવિષ્ય તો પછી ખેડૂતને શું કરવાનું શિબારી ગોતવાની ખેડૂતને જેમ તો રવિ ઉગી જતી હોય ખર્ચા કરી તૂટી જાય ખાતર મળે ને રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ લાવી ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ કરાતું હોવાની બાતમીના આધારે બોર્ડર રેન્જ ભુજની સાયબર ક્રાઇમની ટીમે ડીસા તાલુકાના આસેડા ગામમાં રેડ કરતા એક બુટલેગરના ઘર આગળ ઊભેલી બોલેરો કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો જોકે બુટલેગર ફરાર થઈ ગયો હતો ડીસા તાલુકાના આસેડા ગામનો બચુજી ગુલાબજી ઠાકોર પોતાના ઘરે દારૂ રાખીને વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમના મંજીભાઈ તેમજ નિકુલસિંહ સહિતની ટીમે તપાસ કરતા બચુજીના ખેતરમાં રહેણાંક મકાન આગળ ઊભેલી બોલેરો કારમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી જેથી કારને ડીસા તાલુકા પોલીસ સ્ટેશને લાવી તપાસ કરતા કારમાંથી 1601 બોટલ જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જોકે રેડ જોઈ બુટલેગર ફરાર થઈ ગયો હતો પોલીસે ફરાર થયેલ બુટલેગર બચુજી ગુલાબજી ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો જ્યારે પોલીસની ટીમે દારૂ અને બિયરની 1601 બોટલ જેની અંદાજિત કિંમત 2.5 લાખ જેટલી થાય છે પોલીસ બોલેરો કાર મળી 4 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની તપાસ કરી છે ધાનેરા તાલુકાના સરાલ ગામ ખાતે આવેલ ચામુંડાનગર પ્રાથમિક શાળાના આચાર્યનું હૃદય હુમલાથી મોત થયું છે જે મામલે ગત મોડી રાત સુધી પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને વતન ખાતે લઈ જવાયો હતો ધાનેરા તાલુકાની ચામુંડાનગર પ્રાથમિક શાળામાં ગતરોજ પોતાના નિયત સમય પ્રમાણે આચાર્ય સુરેશભાઈ દરજી શાળાએ આવ્યા હતા જોકે બપોર સમય બાદ બાળ વાટિકાના વર્ગખંડમાં બાળકોને ભણાવતા સમયે અચાનક જ તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા નાના બાળકોએ પોતાના શિક્ષકને જમીન ઉપર પડતા જોતા તેઓએ બૂમ પાડી હતી જેને લઈ શાળાના અન્ય શિક્ષકો પણ ભેગા થઈ ગયા હતા જેમાં નરેન્દ્રભાઈ નામના શિક્ષકે અગાઉ લીધેલ તાલીમ પ્રમાણે હૃદય ઉપર 2 હાથ વડે દબાણ આપતા સુરેશભાઈ દરજીને હોશ આવ્યો હતો જોકે શિક્ષકો પોતાના આચાર્યને સારવાર માટે લઈ જાય એ પહેલા જ તેઓનું નિધન થયું હતું વર્ગખંડમાંથી બહાર લાવી CPR આપતાની ઘટના શાળામાં લાગેલ CC કેમેરાના માધ્યમથી જોઈ શકાય છે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન થકી સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી હોસ્પિટલ લઈ જઈ સારવાર મળે તેટલી મિનિટના સમય દરમિયાન મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે જેથી દર્દીને કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન CPR આપવામાં આવે તો હૃદય ફરીથી ધબકતું થઈ શકે છે જોકે ચામુંડાનગર પ્રાથમિક શાળાના આચાર્ય એકવાર ભાનમાં આવ્યા બાદ બીજી વાર ભાનમાં આવ્યા ન હતા અને તેઓનું નિધન થયું છે જેને લઈ સ્થાનિક ગ્રામ સહિત શિક્ષક આલમમાં આઘાત છવાયો છે ગઈકાલના રોજ ચામુંડાનગર સરળ પ્રાથમિક શાળાની અંદર શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ ગોરધનભાઈ દરજી એમને 3:30 વાગે લગભગ અચાનક હૃદય પર હુમલો થવાથી એમને પોતાના વર્ગમાં જ બેભાન અવસ્થામાં થઈ ગયા હતા ત્યારબાદ એકાએક હું અને મારા સાથી મિત્રોને જોઈ અને એમને મેં પોતે ખુદ CPR દ્વારા એમને ખૂબ પમ્પિંગ કર્યું એના પછી તરત જ એ પોતાની સભાન અવસ્થામાં આવી ગયા એમને પછી પકડીને અહીંયાથી બહાર લઈ ગયા તરત જ ફટાફટ સાહેબની ગાડીમાં એમની વ્યવસ્થા કરવામાં આવી લઈ જવા માટે એમ છતાં ફરી એકવાર એમને 12 હોસ્પિટલની અંદર પણ CPR આપીને ફરીથી એમને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો ફરીવાર પણ એ હોશમાં આવી ગયા છતાં પણ અમુક કારણો સંજોગો વસાત ભગવાનની મરજી ન હોવા છતાં
આપણે કંઈક આગળ કરી શકતા નથી, એટલે એમને પોતાનો જીવ એમને પોતાનો ગુમાવી શક્યા. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, UGVCL બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો, જેમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ CSR થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે. રાજ્ય સરકારના બોર્ડર ઉપર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવવામાં આવી છે. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે PM સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે PM સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ 1.25 કરોડ રૂપિયા જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને PM સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે PM સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે. ધન્યવાદ. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે. અમારા ગામની શું પરિસ્થિતિ હતી બધા જાણે છે. અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે. એ બદલ ખૂબ એમનો બધાનો આભાર. અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું, એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે. વહીવટીતંત્રનો પણ આભાર, ટોટલનો આભાર માનીએ. અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે. ઘણોને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો, છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી, આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન UGVCLને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે. અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે. અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી IAS કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ આભાર. આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે, એ બદલ આભાર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
मेरा सपना साइकल पे शिव यात्रा थकी 4 धाम 12 ज्योतिर्लिंगની 210 દિવસની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો પોલીસ કર્મી સંજય ગૌસ્વામી. ગુજરાત સરકારના ગૃહમંત્રીએ કર્યું સન્માન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2007માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજયભાઈ ગૌસ્વામીએ પોતાનું સપનું સાયકલ પે શિવ યાત્રા પૂર્ણ કર્યું છે. તારીખ 23 મે 2024ના રોજના સંજયભાઈ ગૌસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાસ પર્વત, પશુપતિનાથ, 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની 15,100 કિલોમીટરની યાત્રા 210 દિવસમાં સાયકલ ઉપર પૂર્ણ કરી હતી. આજ રોજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સંજયભાઈ ગૌસ્વામીએ સાયકલ યાત્રા પાલનપુરથી શરૂ કરી હતી. જોકે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ મળી 15,100 કિલોમીટરની સાયકલ યાત્રા 210 દિવસમાં પૂર્ણ કરી હતી. સાયકલ યાત્રા ઉપર યાત્રાધામોના દર્શન કરીને આજે તારીખ 18મી ડિસેમ્બર સવારે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અમીરગઢમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાને અંકુશમાં લાવવા માટે મેદાને ઉતરેલા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગણતરીના કલાકોમાં ઝડપાયા લૂંટના આરોપી. જિલ્લા પોલીસ વડાની કામગીરીથી પ્રભાવિત થઈ સ્થાનિકોએ જિલ્લા પોલીસ વડાનો આભાર માની કર્યું સન્માન. રવિ સિઝનના વાવેતર બાદ યુરિયા ખાતરની સર્જાયેલી ઘટથી કાંકરેજ તાલુકાના ખેડૂતો ચિંતિત. સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતરની ઘટ દૂર કરવા કરી માંગ. દેશનું પ્રથમ સોલાર ગામ બન્યું સરહદી વિસ્તારમાં આવેલું મસાલી ગામ. 1 કરોડ 16 લાખના ખર્ચે ગામના કુલ 119 ઘર ઉપર સોલાર રૂફટોપની 100% કામગીરી પૂર્ણ કરાઈ. मेरा सपना साइकल पे शिव यात्रा थकी 4 धाम 12 ज्योतिर्लिंगની 210 દિવસની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો પોલીસ કર્મી સંજય ગૌસ્વામી. ગુજરાત સરકારના ગૃહમંત્રીએ કર્યું સન્માન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ.
વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.